જય સ્વામી નારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. બધાના ભાવથી જય સ્વામિનારાયણ. મચ્છર કેવા છે? આ તો ઉત્તર પ્રદેશની ધરતી છે. ઠાકોરજી મચ્છરનો ઉપદ્રવ જોઈને જ કદાચ ગુજરાતમાં આવતા રહ્યા હશે, કારણ કે ચારે બાજુ લીલોતરી ને એવું બધું વધારે પાણી ભર્યા હોય, થોડી ઘણી ગંદકી, એના કારણે આવું બધું રહેતું હોય. એટલે અત્યાર સુધી તો આપણી તબિયત સારી હતી, હવે આપણે મચ્છર ઉડાડીને આપણી તબિયત સારી રાખવાની છે. હવે તમારે પૂરેપૂરા 6 દિવસ ચાલવાનું છે અને અડધા 3, અયોધ્યાનો અડધો, છપૈયાના 2, અડધા અડધા. એટલે કાલથી ટોટલ આપણે 6 દિવસ છે. આપણી યાત્રા 60 દિવસની હતી, એમાં ચાલવાના દિવસ કેટલા બાકી રહ્યા? 6 રહ્યા. તો આજે આપણે ઘણા સમયે રાધાકૃષ્ણ દેવ, હરિકૃષ્ણ મહારાજના દર્શન કર્યા, અને એવા સરસ રૂડા રૂપાળા દેવ છે. નરનારાયણ દેવ તાબાનો અમદાવાદ દેશનું મંદિર છે. કાનપુર શહેરની શરૂઆત, કાલ તમારે આખું કાનપુર શહેર વિંધવાનું છે. આપણે બાયપાસ ઉપર છીએ, પણ છતાંય ગંગાજી ઉપરથી તમારે ચાલવાનું છે. તમને ખબર છે કાનપુરમાં બહુ વિશાળ ગંગાજી
વહી રહ્યા છે. એટલે તમારે ખાલી દર્શન કરવાના છે, પછી બનારસ જઈને નાવાનું છે. તો સવારે બને એટલું વહેલા, કારણ કે 25 કિલોમીટર છે અને બપોર પછીનો કાંઈ પત્તો નથી, એ અમારે જે નક્કી કરવાનું છે. એટલે આપણી યાત્રાના આજે લગભગ કેટલા દિવસ, 44 કેવા તો કંઈક થયા જ હશે. 44મો દિવસ આજે પૂરો થયો. આજકાલ કરતા નારાયણદાસે કહ્યું ને કે આજકાલ કરતા આવરદા તો જોને ઓછી થાય. તો આપણને ખબર ન પડે એમ 44 દિવસ વયા ગયા હોય તો ઘણાની જિંદગીમાંથી 44 વર્ષ પણ વયા જ ગયા છે. અને એમ કરતાં કરતાં જિંદગી પૂરી પણ થઈ જશે. ક્યારેક આપણે એકલા બેઠા હોઈએ અને આપણે આપણા ભૂતકાળની અંદર નજર દોડાવીએ તો એમ થાય કાલ સવારે હજી શેરીમાં રમતા હતા. તમે બધા કાલ સવારે શેરીઓમાં રમતા, આજ તમારા છોકરા શેરીઓમાં રમે છે. બબ્બે પેઢીઓ બદલાઈ ગઈ, એટલે સમયને જાતા કાંઈ પણ વાર લાગતી નથી. અને એટલા માટે જ આટલા બધા જન્મ લઈને આપણે આવ્યા છતાં આપણને કાંઈ એમ જેવું થાક જેવું નથી દેખાતું. એનું કારણ જ એ છે, કારણ કે કુદરતની આખી કરામત જ એવી છે કે સાંજ પડે અને માણસ થાકીને લોથ થઈ જાય. રાત્રે 4-5 કલાક સૂઈને સવારે જાગે ત્યાં પાછો ફ્રેશ થઈ જાય. જિંદગીમાં દુઃખ આવે, મુશ્કેલી આવે, પછી એમ થાય હવે આવું ક્યારેક કરાય જ નહીં. વળી પાછી કંઈક સફળતા મળે એટલે પેલા દુઃખને માણસ ભૂલી જાય અને આમ નામ કરતા જન્મોના જન્મો વિતાવી દેતો હોય. આપણે બધા તો બહુ જ ભાગ્યશાળી છીએ કે આપણને આવા પ્રગટ પરમેશ્વરની પ્રાપ્તિ થઈ, ભગવાનની ઓળખાણ થઈ. નહીતર મળે તો ઘણાય ને, પણ ઓળખવા બહુ કઠણ છે. રામય જ્યારે આ ધરતી ઉપર આવે ત્યારે એને રાવણ મળ્યો જ તો ને, કેટલા દિવસ આમ સામે યુદ્ધ કર્યું, પણ ભગવાનને ઓળખવા બહુ અઘરા છે. તો આપણે બહુ નસીબદાર છીએ કે આપણને ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની ઓળખાણ થઈ છે. આપણે દેવના દર્શન કરીએ, મંદિરના પટાંગણમાં પગ મૂકીએ ત્યારે આપણને શું થાય, ઘાસ આપણે આપણા ઘરે આવ્યા. મહારાજ એવું કહેતા કે અમે સત્સંગની અંદર દેશાવરમાં બધે જ ફરીએ, પણ જ્યારે અમે ગઢડામાં આવીએ અને દાદાના દરબારમાં પગ મૂકીએ ત્યારે અમને એમ થાય કે હાશ અમે અમારે ઘેર આવ્યા. એમ દરેક વ્યક્તિને ક્યાંક શાંતિનું સ્થાન તો હોય જ છે. અને એના કરતાં 16 તારીખે સાંજે તો તમે મોટો આમ શ્વાસ લેશો કે હાશ અમે અમારે ઘેર આવ્યા. કારણ કે એને તમે તમારું ઓરિજિનલ ઘર માનીને રાખેલું છે. આ વસ્તુ તમને લોહીમાં પાયેલી છે. તમે છપૈયા પહોંચશો ને તોય તમને એવું નહીં લાગે કે મારી યાત્રા પૂરી થઈ ગઈ એમ, પણ તમે જ્યારે ઘરે પહોંચશો ત્યારે તમને એવું લાગશે કે મારી યાત્રા પૂરી થઈ ગઈ. એટલે જન્મથી જીવાત્મા રખડતો, ભટકતો, અનેક જગ્યાએ ફરતો, પશુ પક્ષી બીજા ત્રીજા શરીરને ધારણ કરતો આવ્યો છે, પણ છતાંય એને થાકનો અનુભવ થતો નથી. કારણ કે ભગવાને સૃષ્ટિનું ચક્કર જ એવું ગોઠવ્યું છે કે જ્યાં આવે ત્યાં જીવ ચોંટી જાય અને જ્યાં આવે ત્યાં જીવ સુખ માની લેતો. અત્યારે તમારી આગળ જેટલું છે એમાં તમને સુખ મનાય, એના કરતાં ભગવાન વધારે આપે દુઃખ મને? જે કાંઈ મળે એમાં માણસને સુખનો અનુભવ થાય છે. એવો સુખનો અનુભવ આ જીવાત્માને સત્સંગમાં અને ભગવાનમાં થતો નથી. અત્યારે તમને જેટલા ભગવાન સાંભળે છે એટલા તમને ઘરે જઈને, કારણ કે ઘરે જઈને તો તમને સહેજ એવું કંઈક થયું એટલે તરત જ આપણે પથારીનો આશરો, ને અહીંયા તો હાલ્યા વગર છૂટકો જ નહીં. એવું આમ ડગલે આમ પગ મૂકો, રોવાડા બેઠા થઈ જાય એવું દુખતું હોય તો સ્વામિનારાયણ મહારાજ એમ કરતા ચાલવું જ પડે. કારણ કે બીજો કોઈ રસ્તો, ગમે એટલી ગાડીઓ રોડ ઉપર નીકળે, ગમે એને સામું જવો, કોઈ એમ કે બેસી જાવ એમ અમે ન કહેવાય, તમે હાલવા છો. એટલે બહુ સારું કામ, અને એ પાછું આપણે સફળતાને આરે પહોંચી રહ્યા છે. હવે કાંઈ જાજુ બાકી નથી. એટલે ઘનશ્યામ મહારાજ બધાની રક્ષામાં છે. આવતીકાલનો રસ્તો તો હાઈવે છે અને વાહનોની અવર જવર ખૂબ હશે.
વળી તમારે બધાને વહેલા ચાલવાનો વિચાર છે, તમે ચાલો એનો કાંઈ વાંધો નથી, પણ વાહનનું ખાસ ધ્યાન રાખીને ચાલજો, કારણ કે રાત્રે પૂરી ઊંઘ થઈ ન હોય મચ્છર કે આના તેના કારણે, વહેલા નાહી લેવાના કારણે. અને વહેલા તમે જ્યારે ચાલો પછી તમારે જોરથી કીર્તન બોલવાની તો બાધા હોય, પછી એમના એકલા 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 આયલા જતા હો, કાંઈ કીર્તન ગાવા કે કાંઈ પાઠ કરવા કે એવું જોરથી, તો અને મનમાં છે ને એ ઊંઘ લાવે. તમે જોરથી બોલતા હો તો ઊંઘ ન આવે, અને ઊંઘ આવતા આવતા આમ સહેજ ગાડી ગબડે તો કાંઈ વાર લાગે નહીં. એટલા માટે તમને વારંવાર સાવધાની આપવામાં આવે છે. એટલે હમણાં 2-3 દિવસ તો ખાસ આમ તો લખનૌ સુધી ધ્યાન રાખવું પડે એવું છે. એટલે બધાએ પોતપોતાની જવાબદારીએ પછી તો કાંઈ વાંધો નહીં, શું ફલાણાને આમ થયું છે આટલું કહીને તમારા જ કામ પૂરું થઈ ગયું, પછી જવાબદારી બધી અમારી ચાલુ થાય, ધ્યાન તમે રાખો નહીં. એટલે ખાસ બધાને એ ભલામણ કરું છું, ભગવાનને પ્રાર્થના કરીને જ અહીંથી નીકળજો. ખાલી હાલવું એટલું આપણું લક્ષ્ય નથી. આપણે બીજા શરીર જ્યારે પશુ પક્ષીઓના ધારણ કરે ને ત્યારે ખૂબ પગ તોડી નાખ્યા છે. કોકનો બળદ થયા હશું ત્યારે કેટલું આપણે ચાલ્યા હશું. એટલે ચાલવું એ આપણું લક્ષ્ય નથી. ચાલતા ચાલતા ભગવાનનું જેટલું સ્મરણ થાય. તમે એવું નહીં માનતા કે તમે ચાલીને જાઓ છો એટલે લખ્યું છે પદયાત્રામાં ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ થાય, પણ ભગવાન સંભળતા ચાલો તો એમને એમ ચાલો, જેટલા ડગલા પરમેશ્વરની સ્મૃતિ વગરના ગયા એમાં કોઈ અશ્વમેઘ યજ્ઞનું ફળ મફતમાં આપણને દેવા નવરું નથી. જેટલી સ્મૃતિ રહે એટલું વિશેષ ફળ થાય. એટલે તમારે એ ગણતરી કરવાની. આપણે એવું કહીએ કે શ્વાસ બધાય ભગવાનમય લેવાય, અને જેટલા આપણે શ્વાસ ભગવાનમય લેવાય ને એટલા શ્વાસ ત્યાં નોંધાય. તો એમાં તમારી આયુષ ગણે ને, તમે 100 વર્ષ જીવ્યા હોય ને, પણ આ ભગવાનમય શ્વાસ કેટલા લીધા આયુષ ગણે 2-3 વર્ષની જ થાય. કારણ કે અડધું તો બચપન ખેલ મેં બીતા, હરિકા ભજન ને કીતા, જુવાપન સ્ત્રીયા સંગ હોયા, બુઢા પણ નિર્બલા હોય. જ્યારે ભજન કરવાનો સમય આવ્યો ત્યારે શરીર પછી સાથ દેતું નથી. એટલે અત્યારે ચાલતા ચાલતા ખાસ ભગવાનને સંભાળજો, અને એટલા જ ડગલા અશ્વમેઘ યજ્ઞના ફળમાં ગણજો. ખોટો ભાર લઈને ફરતા નહીં. એમને એમ કાંઈ પણ મળતું નથી. વાતો ઓછી કરવી, મોબાઈલ બધા પાસે હોય, કથા સાંભળવી, પણ કાનમાં પેલું નાખીને ને એમને એમ કથા સાંભળવાનો પ્રયાસ જરૂરથી કરવો. તો મહારાજે આપણને મનુષ્ય જન્મ તો આપ્યો, પણ આ વખતે મને એમ થાય છે કે કંઈક એવી આપણા ઉપર કૃપા કરી છે, એટલે હવે આમ થોડુંક એવું દેખાય છે કે આપણો છેલ્લો જન્મ. બાકી કોઈ એવું ન માને કે સારા હરિભગત દુનિયામાં કહેવાતા હોય, અથવા તો સારા સાધુ કહેવાતા હોય, અને એ અક્ષરધામમાં જ જાય એવા કોઈ જગ્યાએ સિક્કા મારેલા નથી. અને યાદ રાખો, સારાની અધોગતિ થાય એટલી મોળાની ન થાય. કારણ કે સારાની અધોગતિ એટલા માટે થાય, જાણવા છતાંય એણે નહીં કરવાનું કર્યું, સમય બગાડ્યો, અને પહેલાને બિચારાને નહોતી ખબર એટલે બગાડ્યો. એટલે જે જાણી જોઈ બધી ભગવાનની મર્યાદાઓની ખબર હોવા છતાંય મર્યાદાઓ તોડે એની જ અધોગતિ થાય છે. અને અજાણતા કરેલા કર્મ માફ થાય છે, જાણી જોઈને કરેલું એક પણ કર્મ માફ થતું નથી. મહારાજે જોબન પગીના બધા જ ગુનાઓને માફ કર્યા. કેવા મોટા દાડપાડું હતા કે પૂના સતારા સુધી જેના નામની આંખ વાગતી, પણ મહારાજે હાથમાં જળ લઈ અને વર્તમાન ધરાવ્યા. કાળ માયા પાપ કર્મ એમ કહીને મહારાજ કે મૂકી દો અમારા ચરણમાં. ત્યારે જોબન પગી મહારાજની સામે જોઈ રહ્યા, અને મહારાજને કહે છે કે સ્વામિનારાયણ, આવું તેજસ્વી તમારું લલાટ, આવા રૂપાળા તમારા ચરણારવિંદ, અને હું તો પાપનો પર્વત છું, અને એ મારું પાપ બધું આ પાણીના માધ્યમથી જો તમારા પગમાં મૂકીશ તો તમારું મુખારવિંદ અને તમારા ચરણ બે કાળું મેષ જેવું થઈ જશે. એવા આ શરીરે કરીને કર્મ મેં કર્યા છે. અને તે દિવસે મહારાજ દભાણની ધરતીમાં એમ બોલ્યા હતા કે જોબન, મારા એક નામની અંદર પાપ બાળવાની જેટલી શક્તિ છે, એટલી માણસને આખી જિંદગી પાપ કરવાની શક્તિ, આખી જિંદગી કદાચ કર્યા હોય, પણ સાચા ભાવથી દિલથી જો મહારાજ કે અમારું એક વખત નામ લે તોય પણ એના કર્મ માટે મૂકો પાણી. અને જળ નીચે મૂક્યું તેથી દભાણની ધરતીમાંથી ધુમાડા નીકળ્યા હતા. આવા કર્મ હતા.
પણ છતાંય ભગવાને એના કર્મને કાપ્યા અને ભગવાનના એકાંતિક ભક્ત. એક દિવસ એવો હતો કે તમે જોબન પગીને સવારમાં યાદ કરો તો તમારો દિવસ બગડી જાય. આજુબાજુમાં નાના છોકરાઓ રોતા હોય તો એની માતા હોય એમ કે સુઈ જા, જોબન પગી આવ્યો, જોબન વડતાલો આવ્યો. અને અત્યારે સમય એવો છે કે આપણને સવારમાં જાગતાની સાથે જો જોબન પગી યાદ આવી જાય તો આપણો દિવસ સુધરી જાય. આવા એ ભગવાનના ભક્ત બન્યા. એટલે માનવ માત્ર ભૂલના પાત્ર. અને આપણે પાછા ક્યાં પડીએ છીએ તમને કહો, અમે તમે બધા આપણને ગુમાન છે, આપણને અભિમાન છે કે અમે સારા સત્સંગી છીએ, કે અમે સારા સાધુ છીએ. અને આ પ્રમાણ આપણું પોતાનું જ આપેલું છે. આપણે જ આપણી જાતને એવું માનીએ. બાકી તમે ગામમાં 5 ડાયાને પૂછો કે તમે કેવા સત્સંગી છો, કે અમે કેવા સાધુ છીએ, તો એ આપણને પ્રમાણ જરૂરથી આપે. એટલે આપણું જે અભિમાન ને આપણું ગુમાન છે ને, એ આપણું સત્સંગીપણું કે આપણું જે સાધુપણું છે એને સાર્થક થવા દેતું નથી. બાકી આપણે ધોળું એટલું બધું દૂધ અને ધોળી એટલી છાશ પણ ન હોય, બધું હોય. આ તો બહુ રત્નની વસુંધરા છે. માટે જીવન એવું જીવવું કે આવી સરસ તમે જ્યારે યાત્રા કરી છે, કાલ સવારે તમે બધા ઘરે જશો, પછી પાછું હતું એમને એમ કાંઈ કરવાનું. આપણા સ્વભાવ પ્રકૃતિ અહીં મૂકીને જવાના. જે ભજન ભક્તિ કરતા હોય એમાં કાંઈક વિશેષ વધારો કરવાનો. દાખલા તરીકે તમે સવારે પૂજા કરો, અત્યારે કેવી કરતા હોય તમે તમારા ઠાકોરજી બે બચારા જાણતા હોય. હવે તમારા છોકરાઓ હોય ને એને તમે કારણ વગરના રાતે 2 વાગે ઉઠાડો તો એ આમાં હોંશે હોંશે ઉઠે તો બિચારા ઠાકોરજી એમ જ કરતા હશે. પણ હવે અત્યારે તો આપણી પોઝિશન એવી છે એટલે કોઈ વાંધો નથી. પણ ઘરે ગયા પછી તમે જે ડેઈલી પૂજા કરતા હોય એમાં કાંઈક વિશેષ પૂજામાં સમય કાઢી અને કાંઈક વિશેષ કરવું. અને એ વિશેષ પણ કેવું કે તમને એમ થાય કે હું 2 જન્મગલના પાઠ કરી લઈ, એવું નહીં. ભગવાન વધારે સાંભળે એવું. તો તમને કદાચ એમ થાય તો એવું શું કરવું, તો તમે જો એકાગ્રતાથી માળા કરી શકતા હો તો જે તમારા ઉપાસ્ય મૂર્તિ હોય એને યાદ કરી અને 2 માળા કરવી. અથવા તો તમને સવારનો પોર હોય ને સારું પ્રભાત ત્યાંનું પદ આવડતું હોય તો આંખો બંધ કરી અને મનમાં ઓટ ફફડાવીને મહારાજની મૂર્તિ સંભાળીને એ બોલવું. અથવા તો તમને આખી મૂર્તિ સંભાળવાનું મન થાય ને તમારી પાસે ટાઈમ હોય તો સવારમાં એક પૂજામાં વંદુનો પાઠ કરવો. ભાગાભાગી હોય તે દિવસે વળી જોયું જાય છે. નહીતર કાંઈક, કારણ કે આટલી મોટી યાત્રા કર્યા પછી આપણા જે નિત્ય નિયમો હોય એમાં કાંઈક સુધારો વધારો, માનસી પૂજા સરખી ન કરતા હોઈએ તો એને થોડી વ્યવસ્થિત ને સરખી કરવી. કારણ કે આ ધ્યાન, માનસી પૂજા આ બધું ભગવાનને સંભાળવાના માધ્યમ છે. કીર્તન બોલવા તો એ શું છે? ભગવાનને સંભાળવાનું માધ્યમ છે. હા, હું અત્યારે તમને કહું સવારે ગાતા ગાતા જાઉં એટલે તમારા મગજમાં એ વસ્તુ બેસી જાય. ગાતા ગાતા જઈએ ને તો ઊંઘ ન આવે તો વાહનમાં કાંઈ ન થઈ જાય તો આનું ફળ ન મળે. યાદ રાખ્યું? ભાવ ભ્રષ્ટ થઈ ગયું. પણ મહારાજને યાદ રાખવા, મૂર્તિનું અનુસંધાન રાખવું. કોઈ પણ વસ્તુ તમે, મેં તમને અગાઉ પણ કીધું છે, તમે જપ કરો, વ્રત કરો, તપ કરો, તીર્થ કરો, સેવા કરો, કે કાંઈ પણ તમે કરો, તમે સારા સત્સંગી બનો, તમે સારા સાધુ બનો. બાકી કરીને કરવાનું શું? તો કે ભગવાનની મૂર્તિ અખંડ સાંભળે એવું કરવાનું. અને અંતકાળ જ્યારે આવે ત્યારે કોઈ માયા અને કોઈ વાસના આપણને આડી ન આવે. શાંતિથી જન્માઈશું કે નહીં નથી ખબર, પણ શાંતિથી મરાય એટલું તો આપણે ચોક્કસથી કરવાનું છે. એટલે ક્યાંય પણ વાસના હોય, આ તે ઘણા ઉપાધિ કરતા હોય. અને બીજું, સંસાર ઉપાધિમાં છે એટલે સંસારમાં કોઈને પણ શાંતિ મળે નથી. જે સંસારની અંદર રામને શાંતિ નથી મળી, જે સંસારમાં શ્યામને શાંતિ નથી મળી, એમાં મને તમને શું મળવાની? આખી દુનિયાને જન્મ દેનારાને જેલમાં જન્મવો પડ્યો, આખી દુનિયાને મુક્તિ આપનારને એ દશા થઈ. અને એ જ પરમેશ્વરને તમે વિચાર તો કરો, મનુષ્ય લીલા સંકેલી ત્યારે કેવી પોઝિશન થઈ. પેલા પારાધીએ બાણ માર્યું, એને એમ કે કોઈ કાળિયાર મૃગ છે, અને ઠાકોરજી પીપળા નીચે બિરાજમાન હતા, એને બાણ માર્યું. ચરણાર વિંદને વિંધી અને બાણ ભાલમાં જતું રહ્યું. તો તમે વિચાર કરો કે આખી દુનિયાને મુક્તિ દેનારો, આખી દુનિયાને સુખી કરનારા પરમેશ્વરના જીવનમાં આ વસ્તુ હોય તો સંસાર છે, દુખાલય છે, એટલે બધી ઉપાધિઓ તો રહેવાની. અને આ વસ્તુ મારે તમને એટલા માટે કહેવી પડે છે કે ક્યારેય તમે અમારી આગળ એવા આશીર્વાદ નથી માંગ્યા કે અમને ભગવાન વધારે સાંભળે એમ.
જે કાંઈ ઉપાધિ હોય, જે કાંઈ ખોટ તમારા જીવનમાં દેખાતી હોય એ તમે માગ્યું હોય, ભગવાનને પ્રાર્થના કરજો ને સગપણ દીકરાનું થઈ જાય ને હારી. હવે એ તો તમે તમારી સાસુનું કર્યું છે એવી આવશે. આ કોઈ માગવાની વસ્તુ નથી, પણ છતાંય ઠીક છે, તમને શ્રદ્ધા છે તો પ્રાર્થના કરજો ને છોકરાને વિજય મળી જાય. પ્રાર્થના કરજો ને 10માનું બોર્ડ છે તો સારા ટકાએ પાસ થઈ જાય, સારી કોલેજમાં એડમિશન મળી જાય. ફલાણા બીમાર છે તો એને સારું થઈ જાય. ફલાણાને કેન્સરનો રિપોર્ટ છે તો મહારાજ એને સારું કરતી. બસ આ જ કાયમનો દિવસ ઉગે અને જેમ દવાખાનામાં કેસ હોય એમ અમારી આગળ કેસ આવતા હોય. પણ ભગવાન સાંભળે. આ બધા અંતરશત્રુઓ જે આપણને ભગવાનના ભજનમાં વિક્ષેપ કરે છે, કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, રાગ, દ્વેષ, વેર, ઝેર, મારું તારું, આ બધા અંતરશત્રુ થકી અમારી ભગવાન રક્ષા કરે એવું કોઈ માગતું. કારણ કે બધા એમ જ માને છે કે અંતરશત્રુ અમારે છે જ નહીં. ખ્યાલ આવે છે? મહારાજે ઘેલા નદીની અંદર સ્નાન કરીને બહાર નીકળતા પેલી રેતી હોય ને વેળું, એ વેળુની અંદર સભા કરી અને મહારાજ બેઠેલા ને એ વખતે મહારાજે સુરા ખાચરને પૂછ્યું કે તમને કાંઈ ગાઢ સંકલ્પ થાય છે? ત્યારે સુરા ખાચર કે મહારાજ ભણું તમે મળ્યા ને ગાઢ શેનો થાય, તમારી આ દશા છે. પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું સ્વામી તમને ગાઢ સંકલ્પ થાય? ત્યારે રેતીને આમ દૂર કરી નીચે પેલી ઝીણી માટી હોય ને એને મુઠ્ઠી ભરી અને આમ ઉડાડીને પછી સ્વામી કહે છે કે મહારાજ આ રોજ પણ ઉડે ને એટલા ગાઢ સંકલ્પ થાય. પણ કૃપા એટલી કે લગભગ બધા તમારા સંબંધી થાય, જગત સંબંધી થતા નથી. કારણ કે મનનો વિષય શું છે? ગાઢ સંકલ્પ કરવા. તમે સૂતા હો, જાગતા હો કે સુષુપ્તિમાં હો, મન એનું કામ સતત કરતું હોય છે. એટલે એમ આપણને ગાઢ સંકલ્પ થાય, પણ આપણે સુરા ખાચર જેવો આપણને તેમ જ છે કે આપણે બધા ભગવાન સંબંધી જ કરીએ છીએ, પણ જગત સંબંધી આપણે ઘણું બધું કરતા હોઈએ છીએ. એટલે આ યાત્રામાંથી ભગવાન વધારે સાંભળે એવું કંઈક કરીને જવાનું છે. નાના બહેનો ઘણા બધા છે, એટલે ઘરની અંદર વડીલો હોય, સાસુ સસરા હોય, જેઠાણી વગેરે હોય, એની સાથે સમૂહમાં રહેતા હો તો કાંઈક થોડોક સુધારો કરીને સંભળાય છે તમને ઝોલા ખાવ છો, એને એમ ખાવું પડે પરિવારજનોને કે યાત્રામાં ગયા પછી સ્વભાવમાં બહુ ફેર પડી ગયો. ખ્યાલ આવે છે? એટલે પછી ને કલ્યાણની વાત તો પછી છે, પણ અહીંયા તો પહેલા કલ્યાણ થાય. એટલે એવી રીતે વ્યવસ્થિત રીતે રહેજો. સાસુ સસરાની સેવા ન કરતા હોય, એ તમને બહુ ન ગમતા હોય, તમને તમારા મમ્મી પપ્પા જ બધું ગમતા હોય તો એની કઈ હવે બદલી ન થાય. ખ્યાલ આવે છે? પણ એવો સંકલ્પ કરીને જાજો કે હવે એમાં ભગવત બુદ્ધિ, ભગવત ભક્ત બુદ્ધિ રાખીને મારે આજીવન એની સેવા કરવી છે. એટલે એવું વિચારીને એવો કંઈક સુધારો કરીને દેજો. આ લોકમાં કલ્યાણ થાય ને પરલોકમાં કલ્યાણ થાય. તમને આમ સમજાય છે કે ઊંઘ આવે છે? સમજાય છે ને હું શું કહેવા માંગુ એ સમજાય છે? એટલે જેવા છો એવા ને એવા જાતા નહીં. અને હજુ કાલ બ્રિજ ઉપરથી જ હાલવાનું છે, કાંઈક એવું હોય બધું ગંગાજીમાં નાખતા જજો. અને ચોખ્ખા અને સારા ભક્ત થઈને જાજો, જેવા ભક્ત જસુબા હતા. અને મહારાજ પાસે કેવું સરસ જેણે માગ્યું, તો ખાલી માગ્યું એમ નહીં, જીવનમાં અંદર ઉતાર્યું પણ ખરું. એટલે એવા બની અને આપણા ઘરે જવાય તો તમારા સંબંધીઓએ 2 મહિના તમારા બદલે કામે કંઈક કર્યું તો હશે જ ને. તમારા ટાબરિયાઓને રાખ્યા હશે, એના બાપાઓને રાખ્યા હશે, બધું કર્યું જ હશે ને. તો એ બધું સાર્થક થાય અને તમને પણ યાત્રાનું પૂરેપૂરું ફળ મળે. બારગામ રહેતા હોય, બીજે ત્રીજે દેવ મંદિર બાજુમાં હોય, મંદિરે ન જતા હોય તો મંદિરે જવાના નિયમો લેજો. અને ભાઈઓને તમારે કાંઈ કહેવાનું જ ન હોય, કારણ કે કૂચા વળી જાય તો એમાં કાંઈ સુધારો, કાંઈક વ્યસનો હોય, બીજું ત્રીજું હોય તો મૂકજો. એમાં રોજ ઉઠીને શું કહેવું. પણ આપણે તમે તો કાંઈક, કારણ કે એ લોકોના ગુનામાં અમે ન ગણાઈએ, એના ગુરુઓ હોય એ બધા ગણાયા. હું તમારા ગુનેગારમાં ગણાવું. જો તમારામાં કંઈક ફેરફાર ન થાય, તમારો એવો સ્વભાવ હોય ને સુધારવા માટે હું પ્રયાસ ન કરું તો એમાં મને ઠાકોરજી ગુનેગાર ગણે. એટલે હું તો તમને બધાને ખાસ કહું છું, બધાય નાના છો એટલે. અને જો તમારે તમારી વૃદ્ધાવસ્થા સુખેથી શાંતિથી જીવવી હોય તો તમે અત્યારની તમારી યુવાનીને સુધારજો. તમારા ઘરે વૃદ્ધો હોય અને શાંતિથી જીવવા દેજો, એટલે તમારી પ્રજા પણ તમને શાંતિથી
જીવવા દેશે. અને યાદ રાખો, શાંતિ હોય તો જ ભગવાન સાંભળે. બાકી તો ઘરેથી મોઢા ચડાઈને મંદિરે જઈને બેઠા હોત, ગામને એમ લાગે કે 5 કલાક મંદિરે, બાકી એને કઈ ભગવાન સાંભળતા, એ ત્યાં બેઠા બેઠા દાસ બીજા માથે કરતા હોય. અને ઉંમર થાય એટલે વ્યવહારને મૂકી અને ભગવાનમાં જોડાઈ જવાનો પ્રયાસ બધા એ કરવાનો છે. હમણાં સમજાય છે બરોબર? અને હું તો એવું ઈચ્છું છું તમે બધા જસુબા જેવા સારા ભક્ત બનો, એની જેવા સદગુણ તમારા બધામાં આવે ને અમારામાં મોટાબા લાડુબાના કંઈક થોડા ઘણા, કારણ કે એ તો બધા રાધા લક્ષ્મીના સ્વરૂપો હતા, પણ એની પરંપરામાં જ્યારે અમે છીએ તો અમારામાં એના જેવી સાધુતા આવે. અને એ પણ હું કહું છું કે ખાલી નિયમ ધર્મ અમારા ત્યાગીમાં એ કોઈ મુખ્ય વસ્તુ નથી. ભગવાનમાં જોડાણ, ભગવાનમાં ભક્તિ, ભગવાનમાં પરાપ્રીતિ અને સ્વભાવમાં સુધારો વધારો, એ જ સાચી સાધુતા છે. અને મહારાજે કીધું કે કદાચ સ્વભાવ પ્રકૃતિ કદાચ થોડાક આમ તેમ હશે તો અમે ચલાવી લેશું. મહારાજ કે સાધુનો અવગુણ આમ ન લેવો, પણ ભગવાનની બાંધેલી મર્યાદા અને વર્તમાન એને તોડે તો મહારાજ કે એનો ભાવ લેવો. એટલે અમારી પણ પવિત્ર ફરજ છે કે અમારી બાંધેલી મર્યાદામાં અમારે રહેવું પડે. આ તો ઠીક છે, ભગવા કપડાનો પ્રભાવ છે, સ્વામિનારાયણની ચૂંદડી છે એટલે તમે પગે લાગો, બાકી અમારે સ્વભાવ આમ જવો કોઈ પગે ન લાગે. પગે તો માણસ ચૂંદડીને, અને અમુક અમુકને તો તમારે એવું થતું લાગવું જ પડે, છૂટકો જ ન હોય. ખ્યાલ આવે છે? કારણ કે ત્યાગી કરતા ઘણી વખત ગ્રસ્ત ચડિયાતા હોય, અમારા માટે પણ વંદનીય હોય, એની કોઈ ના નહીં. પણ હંમેશા સ્થાન ભ્રષ્ટા અને શોભંતે દંતા નખા કેશા નરા, આ 4 વસ્તુ છે ને, એ સ્થાન ભ્રષ્ટ થાય ત્યારે શોભે નહીં. પહેલા તો યાદ રાખો કે નખ આટલો બધો તમે મોટો કરીને 3-4 નેલ પોલિશથી અલગ અલગ કલર કરશો તો એ શોભશે, પણ ક્યાં શોભશે? એના સ્થાન ઉપર હોય તો. અને એને તમે કાપી નાખો ને પછી નીચે ફેંકો, પછી એની કોઈ જ કિંમત એ અપવિત્ર ગણાય. એવી જ રીતે દંતા, તમારે કેવા સરસ દાંત હોય છતાંય તમે પડે ત્યારે પાછા કઈ ડાબલીમ ભરીને મૂક્યા શોકેશમાં ક્યાંય, તમારા હોય તોય નહીં. કારણ ત્યારે દાંત ક્યાં સારો લાગે? એના સ્થાન ઉપર હોય તો સ્થાન ભ્રષ્ટ થાય પછી દાંતની કોઈ કિંમત નહીં. તમે વાળ માટે આખી જિંદગી તૂટી મરો છો ને, કેટલી ડબલ્યુ વાપરી નાખી હશે કાળા રાખવા, પણ એ ક્યાં શોભે? સ્થાન ઉપર હોય ત્યારે એ પેલા કાંસકામાં ગૂંચ બની નીકળે એની અધોગતિ હોય, એને કોઈ અડે એટલે એના સ્થાને સારા લાગે ને. એમ એક માણસ પછી ત્યાગી હોય, ગ્રસ્ત હોય, બાઈ હોય, ભાઈ હોય, બાળ, યુવાન, વૃદ્ધ કોઈ પણ હોય, પણ એ હંમેશા એના સ્થાને હોય ત્યાં સુધી માનનીય અને પૂજનીય છે. પણ એના સ્થાનેથી એ જ્યારે ભ્રષ્ટ થાય ત્યારે એને કોઈ માનતું કે કોઈ પૂછતું નથી. એટલે મહારાજના ચરણમાં આપણે એવી પ્રાર્થના કરીએ કે અમે અમારા સ્થાનને સારી રીતે શોભાવીએ. તમારે અમને પરણે પગે લાગવું પડે એવું અમે ક્યારેય પણ ન કરીએ. તમે હોંશે પગે લાગો ને એવું જીવન અમે જીવીએ. અને તમે પગે લાગો કે ન લાગો તમારી મરજીની વાત છે, પણ જેની ચૂંદડી ઓઢી છે, જેના માટે સંસારને છોડી દીધો છે, પરમેશ્વર અમારા ઉપર કાયમને માટે રાજી રહે. અમે જે આશાથી ત્યાગી થયા છીએ, જે અમે લક્ષ્ય બાંધીને ત્યાગી થયા છીએ, લક્ષ્ય અમારું સાર્થક થાય. જ્યાં મોટાબાન લાડુબા બેઠા છે એ સ્થાનમાં જઈને અમારે બેસવાનું છે. અમારે દુનિયાના રોટલા ખાય, દુનિયાને છેતરીને મનમાની બિલકુલ કરવાની અમને ઠાકોરજીએ છૂટ નથી આપી. એટલે એવી સાધુતા અમારામાં આવે અને એવું સત્સંગીપણું, સજ્જનપણું એ તમારામાં આવે. એ આપણે ભગવાનની પાસે માગવાનું છે. અને મારે તો 5 દિવસ તમને ઉપદેશ જ દેવાનો છે. બાકી આંબા શેઠે શું કર્યું, પર્વતભાઈ શું કર્યું, એ બધું તમને આવું મોઢે થઈ ગયું. કારણ કે 10 વખત તો મેં કીધું છે. ખ્યાલ આવે? ભગવાનના લીલા ચરિત્ર, દાખલા તરીકે સત્સંગ જીવન તો 50 વખત તો મેં સંભળાયું છે. અને બીજે તમે છૂટક સાંભળ્યું હોય એ તો જુદું. અને ભાગવત તો દી ઉગે ને આપણે સાંભળીએ છીએ. ભગવાને શું કર્યું છે એનાથી આપણે વાકેફ છીએ. હવે આપણે શું કરવાનું છે એ જ આપણે શીખવાનું છે, અને એ જ આપણે એ જ વસ્તુઓને બધી જીવનમાં આપણે ઉતારવાની છે. ઠાકોરજીનું મૂર્તિ છે તો બની શકે એનું ધ્યાન ન કરતા હોય તો 5 મિનિટ સાંજે બેસી અને જરાક મૂર્તિ સંભાળીને ધ્યાન કરવું. કાંઈક વિશેષ ભગવાનમાં જોડાવા એવા નિયમો લઈને તમે
અહીંથી જાજો. અને હજી છપૈયામાં તો હું તમને પૂછીશ પણ ખરી કે તમે શું શું નિયમ લઈને અહીંથી જાઓ છો, ખ્યાલ આવ્યો? એટલે ભગવાનને એવી પ્રાર્થના કરું કે હું તમારી આગળ જે આશા રાખું છું, ઠાકોરજી કંઈક જુદી આશા રાખતા હશે, બધી આશાઓને તમે સફળ કરો, એવું તમારું પવિત્ર જીવન થાય અને તમારા જિંદગીની આ યાદગાર યાત્રા છે કાયમને માટે યાદગાર બની રહે, એવી ભગવાનના ચરણારવિંદમાં પ્રાર્થના કરું છું. બધાય ચાલનારા, બધાય સેવાવાળા, બધાય વાહનોવાળા જે કોઈ છે એ બધા જ વિના સ્વાર્થે પોતપોતાનો કામ ખૂબ સારી રીતે કરે છે. અને એ બધાય ખૂબ સારી રીતે કરે છે ત્યારે જ તમે ખૂબ સારી રીતે ચાલો છો. અડધો કલાક પાણીનું મોઢું થાય તો કેવા મોઢા થઈ જાય છે, ખ્યાલ આવે છે? એટલે એનો બધાનો દાખલો કાંઈ ઓછો નથી. એટલે બધા ઉપર મહારાજનો ખૂબ ખૂબ રાજીપો ઉતરે એવી આપણે ભગવાનના ચરણારવિંદની અંદર પ્રાર્થના કરીએ. અને તમારી આંખો બંધ થાય ત્યાર પહેલાં મારે માઇક બંધ કરવું એ વધારે યોગ્ય રહેશે એવું મને લાગે છે. અને ઉપરથી ઇન્દ્ર મહારાજ પણ કંઈક હવે તમે અયોધ્યા પહોંચવા આવ્યા છો એટલે તમારી ઉપર અમે છાંટણા કરતા હોય એવું લાગે છે. એટલે આપણે અહીંયા સભાને પૂર્ણ કરીશું અને 5 મિનિટ માટે ઊભા થઈ અને પગનો થાક ઉતારવાનો. ચાલો ઊભા થઈ જાઓ. જય સુખની સીમા રે વ્રજના વાસી માણે, સુખની સીમા રે વ્રજના વાસી માણે, સુખની સીમા રે વ્રજના વાસી માણે, સુખની સીમા રે લોકડિયાની લાજે બંધાણા, લોકડિયાની લાજે બંધાણા, અવળાને સવળું જાણે રે વ્રજના વાસી માણે, અવળાને હે સુખની સીમા રે વ્રજના વાસી માણે, સુખની સીમા રે વ્રજના વાસી માણે, ખટ દર્શનમાં ખોળા ન લાદે, ખટ દર્શનમાં ખોળા ન લાદે, નર હરિને તરા તાણે રે વ્રજના વાસી માણે, નર હરિને તરા તાણે રે વ્રજના વાસી માણે, સુખની સીમા રે વ્રજના વાસી માણે, સુખની સીમા રે જે સુખને બ્રહ્મા ભવ ઈચ્છે, જે સુખને બ્રહ્મા ભવ ઈચ્છે, સુગમ થયું આટાણે રે વ્રજના વાસી માણે, સુગમ થયું આટાણે રે વ્રજના વાસી માણે, વેદિયા કરી કરી થાક્યા, વેદિયા વાદ કરી કરી થાક્યા, અગમય ગાધવ ખાણે રે વ્રજના વાસી માણે, અગમય ગાધવ ખાણે રે વ્રજના વાસી માણે, સુખની સીમા રે વ્રજના વાસી માણે, સુખની સીમા રે વ્રજના વાસી માણે, ચતુરાએ સ્વપ્નમાં આવે, ચતુરાએ સ્વપ્નમાં આવે, ન મળે નટવર નાણે રે વ્રજના વાસી માણે, ન મળે નટવર નાણે રે વ્રજના વાસી માણે,
સુખની સીમા રે વ્રજના વાસી માણે સુખની સીમા રે વ્રજના વાસી માણે મુક્તાનંદ મર્મય લૌકિક મુક્તાનંદ પ્રેમી ઉરમાણે રે વ્રજના વાસી માણે પ્રેમી માણે રે વ્રજના વાસી માણે સુખની સીમા રે વ્રજના વાસી માણે સુખની સીમા રે વ્રજના વાસી માણે હાર મર માળા હો માવ મર માળા હો માવ સાંભળો તમને શીખવું રીતડી રે મર માળા હો માવ માળા હો માં સાંભળો તમને શીખવો રીતડી રે મર માળા હો માવ મર માળા હો માવ સાંભળો તમને શીખવું રીતડી રે મર માળા હો માવ મર માળા હો માં સાંભળો તમને શીખવો રીતડી રે ગોવિંદ ગાજતે વાજતે તમે આવજો મારે ઘેર ગોવિંદ ગાજતે વાજતે તમે આવજો મારે ઘેર ઘેર પાડ પાડોશી ગામના માર પાડ પાડોશી ગામના માર જાણે બધું શેર માર માળા હો માવ માર માળા હો માં સાંભળો તમને શીખવો રીતડી રે હે મંદિરમાંથી પાસરા વાલા આવજો માણેક ચોક મંદિરમાંથી કાચરાવાલા આવજો માણેક ચોક સામી ઊંચી મેળીએ વાલા સામી ઊંચી મેળીએ વાલા રે છે મારી શોક માર માળા હો માવ માર માળા હો માં સાંભળો તમને શીખવો રીતડી રે રે જોશે આવી ગોખમાં તમને રસિયા વારંવાર જોશે આવી ગોખમાં તમને રસિયા વારંવાર અરે કામણ ગારા નેણ તમે કામણ ગારા નેણ તમે મારજો બાણ હજાર માર માળા હો માં માર માળા હો માં સાંભળો તમને શીખવો રીતડી રે રે આકડા થાજો માં વાલમાં ઉભા રેજો એને બાર આકડા થાજો માં વાલમાં ઉભા રહેજો એને બાર આકડા થાજો માં વાલમાં ઉભા રેજો એને બાર આપણા થશોમાં વાલમાં ઉભા રહેજો એને બાર પ્રેમ સખી કહે સનમાં એને પ્રેમ સખી કહે સનમાં એને બનવજો તમે હાર માર માળા હો માં માર માળા હો માં સાંભળો તમને શીખવો રીતડી રે મર માળા હો માવ મર માળા હો માવ સાંભળો તમને શીખવું રીતડી રે મર માળા હો માવ મર માળા હો માં સાંભળો તમને શીખવો રીતડી રે તમે લટકાળા છો લાલ સુંદર શામળા રે તમે લટકાળા છો લાલ સુંદર શામળા રે તમને નિરખી થઈ નિહાલ સુંદર શામળા રે તમને નિખિતની હાલ સુંદર શામળા રે હે તમે મન માન્યા મોહન સુંદર શામળા રે તમે મન માના મોહન સુંદર શામળા રે હે તમને જોઈ મોયો માન સુંદર શામળા રે તમને જોઈ મોયો માન સુંદર શામળા રે હે તમે નટવર સુંદર નાના સુંદર શામળા રે તમે નટવર સુંદર નાના સુંદર શામળા રે હે તમે કાવો કુંવર કાના સુંદર શામળા રે તમે કાવો કુંવર કાના સુંદર શામળા રે હે તમે લટકાળા છો લાલ સુંદર શામળા રે તમે લટકાળા સોલાલ સુંદર શામળા રે હે મારે મંદિર આવો માવા સુંદર શામળા રે હાથ ઊંચા કરે માવા સુંદર શામળા રે હે આપો માખણ રોટલી ખાવા આપો માખણ રોટલી ખાવા સુંદર શામળા રે આવો માખણ રોટલી ખાવા સુંદર શામળા રે સારા શણગાર પહેરાવો સુંદર શામળા રે સારા શણગાર પહેરાવો સુંદર શામળા રે ચાલો તિયા ફૂલ વેરાવો સુંદર શામળા રે ચાલો ત્યાં ફૂલ વેરાવો સુંદર શામળા અરે તમે લટકાળા છો લાલ સુંદર શામળા રે તમે લટકાળા છો લાલ સુંદર શામળા રે તમને નિરખી
નિરખી થઈ ચુન્યાલ સુંદર શામળા રે તમને નિરખી થઈ ચુન્યાલ સુંદર શામળા રે હે મારું આંગણિયું ઝાડ સુંદર શામળા રે મારું આંગણિયું ઝાડ સુંદર સુંદર શામળા રે હે મારું પાપ તમે પર ઝાડ સુંદર શામળા રે મારું પાપ તુજે પર જાળો સુંદર શામળા રે હે જોતા જીવન મોહન મોખ સુંદર શામળા રે જોતા જીવન દેવન મોખ સુંદર શામળા રે જાય જન્મ જન્મના દુઃખ સુંદર શામળા રે જાય જન્મ જન્મના દુઃખ સુંદર શામળા રે તમે નાથ નિષ્કુળાનંદના 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 સુંદર શામળા રે તમે આવે દિન આનંદના સુંદર શામળા રે તમે આવે દિન આનંદના સુંદર શામળા રે તમે લટકાળા છો લાલ સુંદર શામળા રે ઓ તમે લટકાળા ચલાલ સુંદર શામળા રે તમને નિરખી થઈ છે નિહાલ સુંદર શામળા રે તમને નિરખી થઈ સુંદર શામળા રે હે જયનાથ નિરંજન કળવળ કંજન જન ભય ભંજન ભગવંતા જય જય સુખધામ નિર્મલ નામા શ્રી ઘનશ્યામા શોભંતા જય જય વૃષલાલ મોક્તિ કી માલા કૃષ્ણ કૃપાલ સુખકારી જય નરતનધારી વિશ્વ વિહારી અજય વિકારી અસુરારી રજી રે અજય વિકારી અસુરારી પેલા કાંઠે છે ગામ જેનું ગઢપુર છે રામ મહારાજે મુકામ કર્યો પોતાનું ધામ દાદા કાચર દરબાર ઓરડાયું ગમણે બાર વાસુદેવના છે દ્વાર તે છે ઓતરા દેવ લીલી લીમડીની છાય આવી બેઠા હરી ત્યાંય નિત્ય ખેલા માનાય સંત કીર્તન રાજે ગઢપુર મહારાજ ગોપીનાથ મહારાજ કરે ભક્તોના કાજ કહે માવ કવિરાજ કરે ભક્તોના કાજ કહે માવ કવિરાજ કરે ભક્તોના કાજ કહે માવ કવિરાજ હરિ કૃષ્ણ મહારાજની જય બે ત્રણ કીર્તન ગવડાવ્યો હોત ને તો તમે ઠેઠ ઉતારે વયા જાત આટલા તો પાછા વયા ગયા ગોદાવરી બાજુ તો આમ થોડાક આમ હાલો ને તો આમ આમ